નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 29મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે માત્ર 15 મિનિટની અંદર આપણે તમામ અગત્યના કરંટ અફેર સ્ટડી કરી લઈએ છીએ. આ વિડીયો તમારી જીપીએસસી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસી કે કોઈ પણ રેલવે બેન્કિંગની એક્ઝામની તૈયારી કરતા હોય દરેક એક્ઝામના કરંટ અફેર છે તમને આ વિડીયોની અંદર કવર થઈ જશે. વિડીયોની પીડીએફ જોઈતી હોય, બરાબર, તમારે કરંટ અફેરની ટેસ્ટ સિરીઝ અટેન્ડ કરવી હોય, ઓકે, અને બાકી કરંટ અફેરની પ્રિન્ટ આઉટ જોઈતી હોય તો તમે આપણી એપ્લિકેશનમાં આવી અને આપણા પેઇડ કોર્સ એક્સેસ કરી શકો છો. આ નંબર ઉપર મેસેજ કરશો તો પણ મળી જશે, ઓકે. અને બાકી પ્લે સ્ટોરમાં હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરજો. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે લિંક આપેલી જ હોય છે. તો શરૂ કરીએ 29મી મેના તમામ અગત્યના કરંટ અફેર. હાલમાં જ WHO દ્વારા કયા દેશમાં ઇબોલા વાયરસના પ્રકોપના કારણે જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે? હાલમાં જ પબ્લિક હેલ્થ ઇમરજન્સી બે કન્ટ્રીમાં જાહેર કરી છે. કોના લીધે? તો કે ઇબોલા વાયરસના કારણે, ઓકે. આ વાયરસના કારણે ડીઆરસી એટલે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડા બંને દેશોની અંદર છે, બરાબર, જાહેર કરી છે. ઓપ્શન સી ખરેખર આપણો કરેક્ટ આન્સર થાય. તો હાલમાં ડીઆરસી અને યુગાન્ડા બંનેની અંદર જાહેર આરોગ્ય કટોકટી ઇબોલા વાયરસના પ્રકોપના કારણે જાહેર કરવામાં આવી છે, ઓકે. આરોગ્ય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી છે. ક્લિયર થઈ ગયું એટલું? બાકી ઇબોલાનો જે સ્ટ્રેન અત્યારે જે ફેલાઈ રહ્યો છે એનું નામ છે બુન્ડીબુગ્યો સ્ટ્રેન, ઓકે. તો એ સ્ટ્રેનના લીધે આ ઇબોલા વાયરસ ચર્ચામાં છે. કોરોના વાયરસમાં પણ અલગ અલગ સ્ટ્રેન આવતા હતા, ઓકે. આલ્ફા બીટા શરૂઆતમાં નામ આપતા હતા, પછી B.1.3 એવા બધા નામ આવ્યા હતા, પણ પછી તો એ આંકડાકીય માહિતી ઉપરથી નામ મળતા હતા. શરૂઆતમાં આલ્ફા બીટા ગેમા આવા બધા સ્ટ્રેનને નામ આપ્યા હતા. અહીંયા બુન્ડીબુગ્યો સ્ટ્રેન એવું નામ છે, ઓકે. બાકી WHO છે, ઓકે, હેલ્થની એક સર્વોચ્ચ સંસ્થા છે વૈશ્વિક લેવલની, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે, ઓકે. ટેડ્રોસ આધાનોમ છે, બરાબર, અત્યારે એના વડા છે, હેડ છે, ઓકે. અને ઇબોલા વાયરસની થોડીક જીકે સંબંધિત માહિતીની વાત કરીએ તો 1976માં ઇબોલા વાયરસ છે એની શોધ થઈ હતી. આ વાયરસ સૌથી પહેલા આફ્રિકાના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની અંદર આવેલી ઇબોલા નદી જે છે, જેને ઝાયરે નદી પણ કહેવાય છે, તેના કિનારેથી આ વાયરસ છે, બરાબર, એના સૌથી પહેલા કેસ નોંધાયા હતા. તો એના નામ ઉપરથી જ, ઓકે, આને ઇબોલા નામ રાખવામાં આવ્યું છે. તો સૌથી પહેલા ઇબોલા નદી જે છે, ઓકે, એની આસપાસના વિસ્તારમાંથી આના શંકાસ્પદ કેસો નોંધાયા, એના ઉપરથી આને ઇબોલા વાયરસ નામ આપ્યું. અને એ વખતે એવું જ હતું કે જે સ્થળ ઉપરથી નામ મળે એ જ નામ ઉપરથી એ રોગના વાયરસને નામ આપી દેતા હતા. તો એટલા આને ઇબોલા વાયરસ કહેવાય છે. ઇબોલા સ્થળેથી આના શંકાસ્પદ કેસો સૌથી પહેલા નોંધાય તો ઇબોલા નામ આપ્યું, બરાબર. બાકી ભૂમધ્ય રેખાને બે વખત કાપતી હોય એવી નદી કાંગો નદી છે, ઓકે, જેને ઝાયરે નદી પણ કહેવાય છે. તો ભૂમધ્ય રેખાને બે વખત કાપતી હોય એવી એકમાત્ર નદી, એનું નામ કાંગો નદી અથવા તો ઝાયરે નદી છે, ઓકે. તો નકશા પર બે વખત છે એ આ સ્થળે ઓળંગે છે. નકશામાં તમે જોવા જાઓ તો, બરાબર, ભૂમધ્ય વિષુવવૃત્ત રેખાના નકશાને બે વખત પાર કરે છે. યુગાન્ડાની વાત કરીએ તો રાજધાની એની કંપાલા છે. રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની બ્રાઝવિલે છે. અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો જેની અહીંયા વાત થાય છે એની રાજધાની કિશાન્સા છે. ક્લિયર? તો રિપબ્લિક ઓફ કોંગો અલગ કન્ટ્રી છે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અલગ કન્ટ્રી છે, ધ્યાન રાખજો. તો બંનેમાં જ્યારે રાજધાની પૂછે ત્યારે મોટા ભાગના ભૂલ કરે છે. કિશાન્સા ડીઆરસી ની છે અને રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની બ્રાઝાવિલે છે. ક્લિયર? આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે? તો 29મી મેના રોજ આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ઉજવાયેલો છે. આન્સર આવશે 29 મે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસની ઉજવણી 29 મેના રોજ થઈ છે. 29 મે શું એવું કઈ ખાસ હતું? તો કે 29 મે 1953ના રોજ બે વ્યક્તિ હતા, તેન્જિંગ નોર્ગે અને એડમંડ હિલરી, ઓકે. એમણે માઉન્ટ એવરેસ્ટની સૌથી પહેલી વખત ચડાઈ કરી હતી. તો તેન્જિંગ નોર્ગે નેપાળના છે, એડમંડ હિલરી ન્યુઝીલેન્ડના છે. તો બંને સૌથી પહેલી વખત માઉન્ટ એવરેસ્ટ છે, બરાબર, ચડાઈ કર્યો છે. તો એની યાદમાં આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ 29 મે ઉજવાય છે. સૌથી પહેલી વખત 2008માં આ દિવસ ઉજવાયેલો છે, ઓકે. માઉન્ટ એવરેસ્ટ નેપાળથી લઈ ચીન સુધી ફેલાયેલો છે. તો એટલું ખાસ
આના વિશે યાદ રાખવાનું છે. ત્યાર પછી થોડુંક માઉન્ટ એવરેસ્ટ વિશે છે થોડાક જીકેના મુદ્દા આપણે ચર્ચા કરીએ તે પરીક્ષા માટે ખાસ કરીને ઉપયોગી થઈ શકે તમને. તો હમણાં જ તમને ખબર હોય તો પહેલા તો કામેરીટા શેરપા માઉન્ટ એવરેસ્ટ વખત છે 32મી વખત ચડાઈ કરનારી, વિશ્વની સૌથી વધુ વખત ચડાઈ કરનારા પર્વતારોહી તરીકે એમણે રેકોર્ડ બનાવ્યો છે. ટોટલ 32 વખત છે કામેરીટા શેરપા છે, બરાબર, મેલ છે, પહેલા તો એ વાત કરી દઉં. ઓકે, તેમણે આ રેકોર્ડ નોંધાવ્યો છે 32 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને. ઓકે, અને બાકી એમની વાત કરીએ કામેરીતા શેરપાની તો કયા દેશના છે? નેપાળના છે. ઓકે, અને સૌથી પહેલી વખત એમણે 1994માં માઉન્ટ એવરેસ્ટ સર કરેલો હતો. તો એમના વિશે કદાચ પૂછે તો આટલું યાદ રાખવાનું. એવરેસ્ટ મેન તરીકે પણ ઓળખાય છે કેમ કે 32 વખત લગભગ અત્યાર સુધી કોઈ નથી ચડ્યો. ઓકે, પછી 11 વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનારી નેપાળની સૌથી પહેલી મહિલા આ પણ ચર્ચામાં હતા, લાકપા શેરપા. ઓકે, તો એમણે 2000માં સૌથી પહેલી વખત એવરેસ્ટ ચડ્યો હતો. અત્યાર સુધીમાં 11 વખતે ચડી ગયા છે અને 11 વખત ચડનારા સૌથી પહેલા નેપાળી મહિલા છે. ઓકે, અને સૌથી પહેલા ભારતીય મહિલા જેમણે સૌથી પહેલી વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય એમનું નામ છે બચેન્દ્રી પાલ. ઓકે, તો સૌથી પહેલી મહિલા પર્વતારોહી છે. 1984માં એમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો. અને સૌથી પહેલા વ્યક્તિ જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે વિશ્વના, એમાં ન્યુઝીલેન્ડના એડમંડ હિલરી, તેન્જિંગ નોર્ગે બંનેનો સમાવેશ થાય છે. ઓકે, નેપાળના તેન્જિંગ નોર્ગે, ન્યુઝીલેન્ડના એડમંડ હિલરી. 1953માં બંને ચડાઈ કરેલી, વિશ્વના સૌથી પહેલા પર્વતારોહી બનેલા. વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે? હાલમાં જ આજે 29 મે છે. 29 મે વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવેલી. તો હાલમાં જ વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસની ઉજવણી, વર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવેલી હતી. ઓકે, પાચનના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 29 મે ના રોજ છે આ દિવસ ઉજવાયેલો છે. અંગ્રેજીમાં વર્લ્ડ ડાયજેસ્ટિવ હેલ્થ ડે કહેવાય, ગુજરાતીમાં વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ કહેવાય. તો 2026 માટે થીમ છે ક્રોનિક ડાયરિયા ડોન્ટ ફ્લશ ધ સાઇન અવે. ઓકે, અને 29 મે બીજો પણ અગત્યનો દિવસ હોય છે. આના વિશે ડિટેલમાં પછી ચર્ચા કરશું. અત્યારે યાદ રાખી લો, ઇન્ટરનેશનલ ડે ઓફ યુનાઇટેડ નેશન્સ પીસકીપર. ક્લિયર? સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષકોનો આંતરરાષ્ટ્રીય દિવસ આ પણ 29 મે હોય છે. આજે બધા એકલા દિવસો વાળા ક્વેશ્ચન કરાવીશ તો ઘણું બધું વધી જશે. એની કરતા આટલું આજના દિવસ માટે રાખીએ. ઓકે, ચાલો. એના પછી ભારતનું પ્રથમ AI સંચાલિત લડાકુ વિમાન જેનું નામ છે કાલ ભૈરવ, એનું નિર્માણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે? કયા દેશ દ્વારા કરવામાં આવશે? ઓકે, તો કાળ ભૈરવ નામનું એક લડાકુ વિમાન બનાવવાનું છે જે AI આધારિત ટેકનોલોજીથી સજ્જ હશે. આનું નિર્માણ પોર્ટુગલના સહયોગથી કરશું. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ ભારતનું ચર્ચામાં રહેલ ભારતનું સૌથી પહેલું AI સંચાલિત લડાકુ વિમાન જેનું નામ છે કાળ ભૈરવ, એ યુરોપિયન કન્ટ્રી પોર્ટુગલ છે. ઓકે, એમના દ્વારા ઓપરેશન 777 હેઠળ છે નિર્માણ કરવામાં આવશે. કોના દ્વારા? પોર્ટુગલ દ્વારા નિર્માણ કરવામાં આવશે. ઓકે, અને કયા ઓપરેશન હેઠળ? ઓપરેશન 777 હેઠળ તૈયાર કરશે. તો આના માટે કયું ઓપરેશન કાળ ભૈરવ વિમાન બનાવવા માટે કરશે? તો ઓપરેશન 777. ઓકે, બાકી આ વિમાન છે લડાકુ વિમાન, એમાં AI સિસ્ટમ છે એના તરીકે સ્કેચ પિક્સેલ હશે. ઓકે, એનો ઉપયોગ કરવામાં આવશે. બાકી કાળ ભૈરવ વિમાનની કુલ મારક ક્ષમતા 3000 કિલોમીટર સુધીની હશે. આની જે રેન્જ છે મારક ક્ષમતાની 3000 કિલોમીટરની છે. હવામાં મેક્સિમમ કેટલા સમય સુધી ઉડી શકશે? તો કે 30 કલાક સુધી ઉડી શકશે. એટલે ટોટલી એક દિવસ સુધી એને ઉડવું હોય તો એના કરતા પણ વધારે સક્ષમ છે. ક્લિયર? તો એ યાદ રાખશું. પોર્ટુગલની રાજધાની લિસ્બનને યાદ રાખી લેશું. ઓકે, પોર્ટુગીઝો જ્યારે ભારત આઝાદ થઈ ગયું એ પછી પણ પોર્ટુગીઝોએ ઘણા સમય સુધી ભારતમાં શાસન કર્યું. 1947માં આપણે આઝાદ થયા, પણ દીવ દમણ ગોવા ઉપર 1961 સુધી છે પોર્ટુગલ છે, બરાબર, દીવ દમણ ગોવામાં શાસન કર્યું છે એમણે. ઓકે, અને પોર્ટુગીઝોમાંથી એમને મુક્ત કરવા માટે આપણે 1961માં ઓપરેશન વિજય કર્યું હતું અને ભારતમાં એ બધા જે પોર્ટુગીઝના શાસન હેઠળ હતા દીવ દમણ ગોવા, એને મુક્ત કરાયા પોર્ટુગીઝોના શાસનમાંથી. ક્લિયર થઈ ગયું એટલું? બાકી સૌથી પહેલો પોર્ટુગલ વ્યક્તિ કે જે ભારતમાં આવ્યો, ઓકે, એમનું નામ હતું વાસ્કો દી ગામા. પોર્ટુગલ નાવિક હતો વાસ્કો દી ગામા. 1498માં એ ભારતમાં આવ્યો હતો. ઓકે, અને
ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો હતો. કયા બંદરે પહોંચ્યો હતો એ પણ યાદ રાખજો. કાલિકટ બંદરે પહોંચ્યો હતો, જે ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ એમણે શોધ્યો હતો ત્યાં. ઓકે. બાકી પોર્ટુગીઝોની સત્તાનો વાસ્તવિક સ્થાપક અલ્બુકર્ક માનવામાં આવે છે ભારતમાં. અને બાકી જ્યારે ભારતમાં સૌથી પહેલો પોર્ટુગીઝ ગવર્નર બન્યો એ કોણ બન્યો? તો એમાં ઇતિહાસમાં જેમનું નામ છે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા. ઓકે. તો સૌથી પહેલો પોર્ટુગીઝ ગવર્નર પૂછે તો એ ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા છે. અને પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક પૂછે તો અલ્બુકર્ક છે. ક્લિયર? આ ધ્યાન રાખજો. ચર્ચામાં રહેલ ઓપરેશન રેડપીલ એ કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવેલું છે? તો રેડપીલ છે એ નાર્કોટિક કંટ્રોલ બ્યુરો છે એમના દ્વારા ચલાવવામાં આવેલું છે. ઓપ્શન ડી આપણો જવાબ થશે. તો હાલમાં જ નાર્કોટિક કંટ્રોલ બ્યુરો દ્વારા 182 કરોડ રૂપિયાનું ઘાતક કેપ્ટાગોન ડ્રગ છે ઝડપવામાં આવ્યું છે. આના માટે જે ઓપરેશન ચલાવવામાં આવ્યું છે એ ઓપરેશનનું નામ છે ઓપરેશન રેડપીલ. ઓકે. તો કેપ્ટાગોન નામનું ડ્રગ્સ છે એ જપ્ત કર્યું છે કયા ઓપરેશન હેઠળ? ઓપરેશન રેડપીલ હેઠળ. ઓપરેશન કોણે કર્યું? નાર્કોટિક કંટ્રોલ બ્યુરો એનસીબીએ કર્યું છે. ટોટલ આની કોસ્ટ કેટલી હતી? તો કે 182 કરોડ રૂપિયાની હતી. ઘણું ડ્રગ જપ્ત કર્યું છે. આ ડ્રગ છે એનો ઉપયોગ શેમાં થાય? તો મગજને અતિ સક્રિય કરનારી આ એક ઘાતક સ્ટિમ્યુલન્ટ દવા છે. ઓકે. એક પ્રકારનું ડ્રગ છે કે જે મગજને વધારે પડતું અસર કરે છે. કેમાં યુઝ થયા? જે આતંકવાદીઓ છે ને એમાં યુદ્ધમાં ડર ભગાવવો, ક્રૂરતા વધારવી, એના માટે આ નશો વપરાય છે. મતલબ કે આ ડ્રગ વપરાય છે જેનું નામ છે કેપ્ટાગોન ડ્રગ. ઓકે. બીક ભગાડવા માટે વપરાતું ડ્રગ છે. ક્લિયર? તો ઓપરેશન બ્રહ્મા, આવા જ 2-3 ઓપરેશન યાદ રખાવી દો. મ્યાનમારમાં ભૂકંપગ્રસ્ત લોકોની મદદ માટે ભારતે કર્યું હતું. આ પૂછાય છે ઘણી વખત. અને બાકી ઓપરેશન સિંધુ, ઓકે, એ ઈરાનમાં ફસાયેલા જે ભારતીય નાગરિકો છે એને ભારતમાં પરત લાવવા માટે ભારત સરકારે કરેલું છે. બાકી એનસીબી નાર્કોટિક કંટ્રોલ બ્યુરો એ ભારતના ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરતી છે. ઓકે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, દક્ષિણ એશિયાઈ ભારોત્તોલન મહાસંઘના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તેના નવા અધ્યક્ષ બન્યા છે સહદેવ યાદવ. ઓપ્શન ડી આપણો આન્સર. ઓકે. તો હાલમાં જ છે, ઓકે, આ દક્ષિણ એશિયાઈ ભારોત્તોલન મહાસંઘ, ઓકે, એના અત્યારે નવા અધ્યક્ષ તરીકે સહદેવ યાદવની નિયુક્તિ કરવામાં આવી છે. અંગ્રેજીમાં આને કહેવાય સાઉથ એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન. એના નવા અધ્યક્ષ અત્યારે સહદેવ યાદવ બનેલા છે. હમણાં જ ખબર હોય તો આની એક બેઠક થઈ હતી, ઓકે, વેઇટલિફ્ટિંગ એશિયાઈ વેઇટલિફ્ટિંગ ફેડરેશનની. એ ગુજરાતના અમદાવાદ ખાતે યોજાઈ હતી. તો એમાં સીઓ તરીકે, ઓકે, સીઓ તરીકે સબીના યાદવ છે, બરાબર, એ પણ પસંદગી પામ્યા હતા. ક્લિયર? તો એમને યાદ રાખીશું. સહદેવ યાદવ. સોરી, અહીંયા મારી જ મિસ્ટેક છે. લખેલું છે એ જ બરાબર છે. જો જે સાઉથ એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન છે, ઓકે, એની બેઠક ગુજરાતના અમદાવાદમાં થઈ હતી. ઓકે. તો એમાં અધ્યક્ષ જે બન્યા એ સહદેવ યાદવ બન્યા છે. ઓકે. અને બાકી જે સીઓ બન્યા છે, બરાબર, સીઓ બન્યા છે એ બન્યા છે સબીના યાદવ. ઓકે. તો બંને અહીં લખ્યું છે એ પ્રમાણે કરેક્ટ છે. ઓકે. મને ડાઉટ હતો એટલે એક વખત મેં વેરીફાઈ કર્યું છે. તો અહીંયા જે લખ્યું છે એ જ બરાબર છે. ઓકે. બાકી વાત કરીએ તો હમણાં જ નૌસેનાના વડા કૃષ્ણ સ્વામીનાથન બનેલા છે. અને ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે બન્યા છે એ NS રાજા સુબ્રમણ્ય બન્યા છે. તો એમને પણ યાદ રાખી લેજો. આ લેટેસ્ટ નિયુક્ત થયેલા જ છે. ઓકે. ભારતમાં વેઇટલિફ્ટિંગ ઇતિહાસની અંદર સૌથી પહેલા મેડલ જીતવાનો રેકોર્ડ જે છે એ કર્ણમ મલ્લેશ્વરીના નામે છે. સિડની ઓલિમ્પિકમાં એણે સૌથી પહેલા બ્રોન્ઝ જીત્યો હતો. ઓકે. સૌથી પહેલો મેડલ આપણને કોઈ પણ વેઇટલિફ્ટિંગમાં મળ્યો હોય તો વર્ષ 2000માં મળ્યો હતો, કર્ણમ મલ્લેશ્વરીએ મેળવેલો છે. ક્લિયર? ઓલિમ્પિકમાં મેડલ લાવનારી એ દેશની સૌથી પહેલી મહિલા ખેલાડી પણ હતી એ વખતે. બીજી વાત કરીએ તો બીજો જે ઓલિમ્પિક મેડલ છે મીરાબાઈ ચાનુએ અપાવ્યો 2020ના ટોક્યો ઓલિમ્પિકમાં. સિલ્વર મેડલ મેળવી અને ઇતિહાસ બનાવેલો વેઇટલિફ્ટિંગની અંદર. તો વેઇટલિફ્ટિંગની અંદર આ 2 મેડલ આપણને આવેલા છે. એશિયન બોક્સિંગ અંડર 15 ચેમ્પિયનશિપ, એમાં ભારતે કેટલા ગોલ્ડ મેળવેલા? ભારતે મેળવેલા
9 ગોલ્ડ, ઓપ્શન બી આપણો જવાબ થશે. ગોલ્ડ પૂછ્યા છે. ટોટલ મેડલ તમને પૂછ્યા તો 27 આવત એશિયન બોક્સિંગ અંડર 15 ની અંદર. ક્લિયર? તો ઉઝબેકિસ્તાનના તાશ્કંદની અંદર આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. અંડર 15 અંડર 17 બંને ત્યાં જ યોજાઈ હતી. ઓકે, તો અંડર 15 ની વાત કરીએ, 9 ગોલ્ડ મેળવ્યા, 27 ટોટલ મેડલ છે, 9 ગોલ્ડ, 6 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ સાથે આપણે એટલા મેડલ મેળવેલા. અંડર 17 ની કેટેગરીની વાત કરીએ તો એમાં ટોટલ આપણે 17 મેડલ મેળવેલા. 17 વાળામાં 17 અને 15 વાળામાં 27. ઓકે, તો એમાં 2 ગોલ્ડ છે. ઓકે, 17 માંથી 7 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ મેળવેલા છે. બાકી ઉઝબેકિસ્તાન સાથે આપણે રેસલિંગ એક્સરસાઇઝ પણ કરીએ છીએ. તાશ્કંદ કરાર થયેલા છે ઉઝબેકિસ્તાનમાં. તાશ્કંદ છે ઉઝબેકિસ્તાનમાં જ આવેલું છે. તો એક તાશ્કંદ કરાર પણ ઘણી વખત પૂછી લે છે પરીક્ષાની અંદર. ઓકે, તો 1965માં ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી 10 જાન્યુઆરી 1966 ના રોજ તાશ્કંદ કરાર થયા હતા. તો તાશ્કંદ એગ્રીમેન્ટ ક્યારે થયા હતા ઘણી વખત પરીક્ષામાં પૂછી લે છે. ઓકે, ભારત પાકિસ્તાન યુદ્ધ પછી થયેલા કરાર છે અને ભારત પાકિસ્તાન બંને સાઇન કરેલા છે તાશ્કંદ કરાર, જેમાં ભારતના એ વખતના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી આયુબ ખાન, આ બંને પ્રધાનમંત્રીની રાષ્ટ્રપતિ આયુબ ખાન બંને હસ્તાક્ષર કર્યા હતા. ક્લિયર થઈ ગયું? એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે, હાલમાં જ જાહેર થયેલ માહિતી પ્રમાણે 230 કરોડની કમાણી સાથે આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી કોણ બન્યું છે? તો વિરાટ કોહલી બન્યા છે. ભારતમાં કેન્દ્ર સરકારના પ્રોજેક્ટને લાગુ કરવામાં કયા રાજ્યએ પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે? કેન્દ્ર સરકારના પ્રોજેક્ટને લાગુ કરવાનો હોય તો એમાં અમલીકરણમાં સૌથી પહેલો ક્રમ આવે મહારાષ્ટ્રનો. ભગવાન બિરસા મુંડાનું પ્રતિમા અને ફીચર વોલનું ઉદ્ઘાટન એ કયા એરપોર્ટમાં કરવામાં આવ્યું છે? આ રાંચી એરપોર્ટમાં કર્યું છે. ઓકે, રાંચી ક્યાં આવ્યું છે? ઝારખંડની અંદર આવ્યું છે. તો ઝારખંડ તમને અહીં લખી દઉં છું. ગ્રામીણ સ્વચ્છતામાં પૂર્વી ક્ષેત્રમાં કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે? તો પૂર્વી ક્ષેત્રમાં બિહાર ટોચ ઉપર રહ્યું છે. આન્સર આવશે બિહાર. હાલમાં કયા રાજ્યની સરકારે ઓલિમ્પિકમાં સ્વર્ણ પદક લાવનાર વિજેતાને 8 કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર અને ડીએસપી સ્તરની નોકરી આપવાની જાહેરાત કરેલી છે? તો આ પશ્ચિમ બંગાળે કરી છે. તો આન્સર આવશે વેસ્ટ બેંગોલ. ઓકે, તો હાલમાં જ કયા રાજ્યની સરકાર છે જેમણે ઓલિમ્પિકમાં સ્વર્ણ પદક વિજેતા છે એમણે 8 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, તેમજ ડીએસપી સ્તરની નોકરી આપવાની જાહેરાત કરી છે. જે ઓલિમ્પિકમાં ગોલ્ડ લાવશે અને વેસ્ટ બેંગાલની સરકાર 8 કરોડ અને ડીએસપી સ્તરની નોકરી બંને આપશે. નીચેનામાંથી કોને પ્રતિષ્ઠિત પુરસ્કાર જેનું નામ છે ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર? આ કોને મળ્યો છે? આ યાંગ શુઆંગજીને મળ્યો છે. આના વિશે હું ડિટેલમાં લઈશ પણ 1-2 દિવસ પછી લઈશ. ક્લિયર? તો અત્યારે યાદ રાખજો, ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર સારું ભણાવીશ, ડીપમાં દર વખતે ભણાવું છું એ રીતે જ, પણ અત્યારે યાદ રાખી લેજો યાંગ શુઆંગજીને આ પુરસ્કાર મળેલો છે. એશિયા પ્રશાંત ઉત્પાદકતા શિખર સંમેલન, ઓકે, એ 68મું સત્ર છે. એનું આયોજન કયા સ્થળે થયું છે? આ નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવેલું છે. ભારતે શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-1 નું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું? આ ઓડિશા ખાતેથી કર્યું છે. આન્સર આવશે ઓડિશા. ભારત અને કયા દેશે 2027ને કલ્ચર અને ટુરિઝમ યર તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? 2027ને કલ્ચર અને ટુરિઝમ યર તરીકે એટલે ઉજવ્યું છે. એટલીના પ્રધાનમંત્રી માટે ભારતના પ્રધાનમંત્રી જે ભેટ લઈ ગયા છે એ છે મેલેડી ચોકલેટ. ડોક્ટર અજય કુમારે કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત તરીકે નિયુક્ત થયા છે? આ યુગાન્ડામાં નિયુક્ત થયા છે અજય કુમાર ભારતના ઉચ્ચાયુક્ત તરીકે. ઓકે, તો આ તો 29 મેના કરંટ અફેરનો વિડીયો. મળશું 30મી મેના કરંટ અફેરના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભ રાત્રિ. થેન્ક યુ ફોર વોચિંગ.